નવરાત્રી દરમિયાન થોડી વિનંતી, મા બાપને ખાસ વિનંતી કે તમારો દીકરો કે દીકરી કોની સાથે ગરબે રમવા જાય છે, કયા ગ્રાઉન્ડમાં ગરબે રમવા જાય છે, એનો તમને ખ્યાલ હોવો જોઈએ. બહુ આંધળો વિશ્વાસ કરવાનો હવે સમય નથી. યુવાન ભાઈ બહેનોને પણ વિનંતી, ભાઈઓને ખાસ વિનંતી કે વ્યસનથી દૂર રહેવું. ઘણી વખત વ્યસન આપણી પાસે ન કરવાના વિચાર કરાવતું હોય છે. અને બહેનોને ખાસ કરબદ્ધ પ્રાર્થના કે આ શ્રદ્ધા અને ભક્તિનો તહેવાર છે, આ ધાર્મિક તહેવાર છે, આ કોઈ અંગ પ્રદર્શનનો તહેવાર નથી. એટલે બિલકુલ એવા વસ્ત્ર ન પહેરીએ જે શોભનીય ન હોય. ત્રીજું, તમારી પાસે પોલીસનો નંબર અને એમ્બ્યુલન્સનો નંબર હાથવગો હોવો જોઈએ. કોઈ અજાણી વ્યક્તિ સાથે ક્યારેય ગરબે ન રમવું, અજાણ્યા ગ્રુપમાં જઈને ક્યારેય ગરબે ન રમવું. અજાણી વ્યક્તિ આપણને કંઈ ખાવાનું આપે કે કંઈ પીવાનું આપે તો એ ન સ્વીકારવું. એની અંદર કંઈ કેફી તત્વ પણ હોઈ શકે છે. અને જ્યારે પાછા જઈએ ઘર તરફ ત્યારે મોડી રાત્રે ક્યારેય એકલા પ્રવાસ ન કરવો. આવી થોડીક બાબતોનો વાલીઓ પણ ખ્યાલ રાખશે અને જો ખેલૈયાઓ પણ ખ્યાલ રાખશે તો બધાની નવરાત્રી શુભ રહેશે. ધન્યવાદ.